તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની અપડેટ મળી રહી છે। રાજકોટનો આ બનાવ 140 કિલો ચાંદીની ચોરી, અંદાજિત 3.50 કરોડની ચાંદીની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। રણછોડ નગરની શેરી નંબર 1ની આ ઘટના કે જ્યાં 140 કિલો ચાંદીની ચોરી તસ્કરોએ રાતના અંધારામાં ચોરી કરી હતી। અત્યારે હાલ સમગ્ર બાબતે ફરિયાદ નોંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અતુલ પટેલ નામના વેપારીના ઘરેથી 140 કિલો ચાંદીની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। અંદાજે 3 કરોડથી પણ વધુની ચોરી થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે। ડીસીપી ક્રાઇમ બી ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે। તો રાજકોટનો આ બનાવ 140 કિલો ચાંદીની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। અતુલ પટેલ નામનો વેપારી અને તેના ત્યાંથી 140 કિલો ચાંદીની ચોરી થઈ છે। અંદાજે 3 કરોડથી પણ વધુની કિંમતની ચાંદીની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે। આખરે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે અત્યારે હાલ ચોર કોણ છે, કોના દ્વારા ચોરી કરવામાં આવી તે દિશામાં કાર્યવાહી કરવાની શરૂ કરી છે। તો અતુલ પટેલ નામનો વેપારી કે જેના ઘરેથી 140 કિલો ચાંદીની ચોરી થઈ છે, 3 કરોડથી પણ વધારે કિંમતની આ ચાંદીની ચોરી થતાં અત્યારે હાલ ચકચાર મચી જવા પામ્યો છે। ઉલ્લેખનીય છે કે સોના અને ચાંદીના ભાવોમાં થોડા સમય પહેલા ખૂબ જ તેજી જોવા મળી હતી, ત્યારે દાગીના લૂંટના બનાવ પણ વધારે સામે આવી રહ્યા હતા। ત્યારે અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે રાજકોટથી ચાંદીની ચોરીના તેજ અંગે વધુ અપડેટ મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, 140 કિલો ચાંદીની ચોરી, શું વિગતો? રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં જે ચાંદીની જે ચોરી થઈ છે, વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાની જાણ છે તે ધારાસભ્ય અને વેપારી દ્વારા કરવામાં આવી હતી, જેને લઈને ઘટના સ્થળે જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે। વાત કરવામાં આવે તો જે રણછોડનગર શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરીનો બનાવ છે તે બન્યો છે। કોઈ જે તસ્કર છે તે ગાડી લઈને આવ્યા હતા અને ત્યારબાદ ચોરીને જે અંજામ જે આપવામાં આવ્યો છે। જે રણછોડનગર વિસ્તાર છે તે ચાંદી માર્કેટ તરીકે ઓળખાય છે અને જેને લઈને ક્યાંક ને ક્યાંક અહીં જે આજુબાજુમાં આખો વિસ્તાર છે તે ચાંદીના વેપારીઓથી ભરેલો છે। ત્યારે આવડી મોટી ચોરીને અંજામ કઈ રીતે આપ્યો તે પણ એક તપાસનો વિષય બની રહ્યો છે। તો બીજી તરફ જે રાત્રિના સમયે જે પટેલ વેપારીનું ઘર છે કે ત્યાં ઘૂસીને ચોરી કરવાનો જે અંજામ છે તે આપવામાં આવ્યો છે। ઘટના સ્થળે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને જગદીશ ભાગરવા ડીસીપી ક્રાઇમ સહિતના જે અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચ્યા છે। હાલ સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે। આજુબાજુના સીસીટીવી ફૂટેજ છે તે પણ તપાસ હાલ તો હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ લકીરાજ, અતુલ પટેલ નામના વેપારીના ત્યાંથી આ ચોરી થઈ છે, તેમના તરફથી કોઈ નિવેદન અથવા તો પ્રતિક્રિયા મળી છે કે કેમ? તેમને હાલ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યું છે, તેમનું નિવેદન છે તે નોંધવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ જે અલગ અલગ આજુબાજુના જે પાડોશ છે તેમનું પણ નિવેદન છે તે પોલીસ દ્વારા લેવામાં આવ્યું છે। જે સીસીટીવી ફૂટેજો છે તેની પણ હાલ તો તપાસ તે હાથ ધરવામાં આવી છે। પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ જાણ પેલું હોય તેવું હાલ તો જે ઘટના પરથી લાગી રહ્યું છે, પરંતુ જે સીસીટીવી જોયા બાદ સમગ્ર ઘટના અને અંજામ કોણે આપ્યો, કોણ તસ્કરો હતા તેને લઈને તપાસ છે તે હાથ ધરાશે। જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા બદલ।